નમસ્કાર મિત્રો, ફરી એકવાર હું આપની સમક્ષ વિડીયો લઈને આવી ગયો છું. તો મારા વહાલા મિત્રો, દર્શકો, મારા વ્યુઅર્સો, આપને મારા વિડીયામાં પધારવા નિમંત્રણ છે. તો મારો વિડીયો શાંતિપૂર્વક નિહાળજો અને વ્યવસ્થિત સાંભળજો અને સાંભળી અને એમની અમલવારી કરજો, જેથી કરીને તમને કામ લાગે. અને આ વિડીયો છે ભારત સરકારની યોજનાનો, મતલબ કે ભારત સરકારની સહાય યોજનાનો વિડીયો છે. તો આ વિડીયો તમામ લોકોને લાગુ પડશે. વધારે પડતો તો યુવાન વર્ગ માટેનો છે. શિક્ષિત યુવાન હોય, અગર તો અશિક્ષિત હોય, બેકાર યુવાન હોય, એના માટેનો આ વિડીયો છે. તો વિડીયાનો ટોપિક છે PM મુદ્રા લોન યોજના, એટલે કે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના. આ યુવાનો માટેની યોજના છે. જે શિક્ષિત છોકરાઓ છે, મતલબ વિદ્યાર્થીઓ છે, અને નોકરી ગવર્મેન્ટ જોબ ન હોય, તો એમને બિઝનેસ કરવો હોય, ધંધો કરવો હોય, તો એના માટે આ ભારત સરકારની યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના, મુદ્રા લોન યોજના. તો હવે આમાં આપણે વ્યવસ્થિત વિસ્તૃત માહિતી હું તમને આપું છું. તો ધ્યાનથી તમે સાંભળજો, નિહાળજો. આમાં છે ને, આ લોનની અંદર મુખ્ય 3 કેટેગરીમાં આ લોન વેચવામાં આવી છે. મતલબ 3 કેટેગરીમાં આ લોન પાસ કરવામાં આવે છે. પ્રથમ કેટેગરી શિશુ કેટેગરી છે. એમાં 50,000 રૂપિયા સુધીની લોન સહાય પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં આપવામાં આવે છે. બીજી કેટેગરી આવશે કિશોર કેટેગરી આવશે. એ 50,000થી માંડીને 5 લાખ સુધીની મુદ્રા લોન યોજના સરકાર યુવાનોને આપે છે. અને ત્રીજી કેટેગરી આવશે તરુણ, એટલે કે યુવાન વર્ગના જે યુવક છે એને 10 લાખથી માંડીને 20 લાખ સુધીની લોન સરકાર મુદ્રા લોનના નામથી આપે છે. મતલબ કે મિત્રો, આ છે પ્રધાનમંત્રી મુદ્રા લોનમાં. બીજી એક વસ્તુ એમાં સમજવા જેવી છે કે તમારે કોઈ ગેરેન્ટરની જરૂર નથી કે કોઈ ગેરંટીની જરૂર છે નહીં. આ લોન ડાયરેક્ટ ગેરેન્ટર વગર જ મળે છે. કોઈ ગેરેન્ટર રાખવાને આવતું નથી. પછી ધંધાના પ્રકાર હોય કે મતલબ કે ધંધો કયા પ્રકારનો છે, તો એ ધંધાના પ્રકાર વિશે હું તમને વાત કરું. તો ધંધામાં તમારે સમજી લો કે કરિયાણાની દુકાન નાખવી હોય, કોઈ ઇલેક્ટ્રિકની દુકાન નાખવી હોય, કે પછી તમારે કોઈ ટેલરિંગની દુકાન નાખવી હોય, કે તમે ગેરેજનું કામ જાણતા હોય, થોડું ઘણું ગેરેજ વિશે જાણતા હોય, તો ગેરેજની દુકાન પણ તમે નાખી શકો છો. પછી ખેતીને લગતી કોઈ આઈટમ હોય, મતલબ કે ખેતી આધારિત કોઈ વ્યવસાય હોય, તો એ પણ તમે દુકાન ખોલીને તમે લોન લઈ શકો છો. પછી ફ્રૂટનો સ્ટોલ પણ રાખી શકો છો. એવા ઘણા પ્રકારના ધંધા માટે અને આ લોન સરકારશ્રી પ્રોવાઈડ કરે છે. તો મિત્રો, ખાસ ધ્યાન આપજો. અને ખરેખર આ યોજનાનો લાભ ભારત સરકાર આપે છે, તો ખરેખર યુવાનોએ લેવો જોઈએ. અને હવે આની અંદર શરતો એવી રહેશે કે પહેલાં કોઈ પણ તમે બેંકમાંથી લોન લીધેલી હોય, દાખલા તરીકે તમે કોઈ પહેલાં લોન લીધેલી હોય, તો એ લોન તમારે ડિફોલ્ટ થયેલી ન હોવી જોઈએ. મતલબ કે તમારી જે લોન ચાલુ હોય એ ડિફોલ્ટ ન હોવી જોઈએ. પછી તમારે આમાં કોઈ કોલ લેટરની રાહ જોવાની જરૂર નથી કે ભાઈ કોલ લેટર આવશે ત્યારે જ આપણને બોલાવશે કે આ તે, એવું કાંઈ છે નહીં. કે ગેરેન્ટર આપવાની જરૂર નથી, કે કોઈ વચલો માણસ જામીન દેવાની પણ જરૂર નથી કે ફલાણી વ્યક્તિને આપણે જામીન દઈએ તો જ આપણે આમાં લોન મળે, એવું કાંઈ છે નહીં. આ ડાયરેક્ટ જ છે. એટલે આનો ખાસ ધ્યાનપૂર્વક આ વિડીયો જોજો, નિહાળજો અને સમજજો. અને વ્યવસ્થિત રીતે આનું અમલીકરણ થાય તો આપને ધંધા ઉદ્યોગમાં કામ લાગશે. બરાબર. હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો, તમે આ લોનનું ફોર્મ ભરી દો એટલે આમાં ડોક્યુમેન્ટમાં પહેલાં તમારે એક તમારું આધાર કાર્ડ જોશે, બીજું 2 નંબરમાં તમારું પાન કાર્ડ જોશે, અને પાસપોર્ટ સાઇઝના 2 ફોટા જોશે, અને તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હોવું જોઈએ. અને બાકી તમારો જાતિનો દાખલો જોઈએ. બરાબર. 3 નંબરમાં જાતિનો દાખલો. જાતિનો દાખલો એટલે કે SC હોય, અનુસૂચિત જાતિ, તો અનુસૂચિતનો દાખલો લઈ લેવાનો.
એસટી એટલે કે અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તો એસટીનો દાખલો કઢાવી લેવાનો. ઓબીસી એટલે કે અધર બેકવર્ડ કાસ્ટ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતમાં આવતો હોય તો એ દાખલો લઈ લેવાનો. અને બાકી જનરલમાં આવતો હોય તો જનરલનો દાખલો. એવી રીતે જાતિનો દાખલો પણ માંગવામાં આવેલ છે. બરાબર. બીજું કે તમે જે પણ કોઈ ધંધો શરૂ કરતા હોય તેનો બિઝનેસ પ્લાન હોવો જોઈએ. મતલબ કે ગુજરાતીમાં સ્પષ્ટ ભાષામાં લખવાનું કે તમારો પ્લાન્ટ કઈ ટાઈપનો છે, એનો બિઝનેસ ધંધાનો પ્લાન શું છે, તમારે વ્યવસ્થિત કોરા કાગળમાં તારમાં લખીને નોંધ લખી નાખો કે આ ટાઈપનો મારો ધંધો છે, આ રીતે મારે ધંધો કરવાનો છે. એને બિઝનેસ પ્લાન્ટ કહેવાનું છે, ધંધાનું પ્લાન્ટ કહેવામાં આવે છે. એ પણ જોઈન્ટ કરવાનું રહેશે મિત્રો. બરાબર. હવે આમાં અભ્યાસની જો વાત કરીએ તો આમાં ધોરણ 8 પાસ હોય તો પણ ચાલે છે, 10 હોય તો હાલે, 11 ધોરણ કરેલું હોય તો હાલે, 12 હોય તો કરેલું હોય તો ચાલે. અને હાવ ભણેલ ન હોય ને તો એમને પણ આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત લોન મળે જ છે. તો મિત્રો, યુવાનોને આમાં ખરેખર આ લોન લેવી જોઈએ, કારણ કે આમાં કોઈ ભણેલનું માપદંડ નથી કે ભણેલ હોય એને જ મળે, અભણ હોય એને પણ મળે છે. તો ખાસ ધ્યાન રાખજો. હવે તમારી જે નજીકમાં તાલુકો હોય કે શહેર હોય તો તમારી નજીકમાં બેંક લાગુ પડતી હોય, દાખલા તરીકે એસબીઆઈ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, પછી ગ્રામીણ બેંક છે, એ કોઈ પણ બેંક હોય, બેંકની શાખામાં તમારે જવાનું સીધું અને જઈને તમારે બેંક મેનેજર સાહેબને મળવાનું, મેનેજર સાહેબને. અને મેનેજર સાહેબને કહેવાનું કે ભાઈ હું યુવક શિક્ષિત યુવક છું, અગર તો હું બેકાર યુવક છું અને મારે લોન લેવાની છે, તો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનું ફોર્મ મને આપો. એટલે ત્યાંથી તમને મેનેજર સાહેબ જ આપશે. એટલે એ તમારે નજીકની બેંક જે પડતી હોય એમાંથી તમારે મુદ્રા લોનનું ફોર્મ મળી જતું હોય છે. પછી તમારે મિત્રો કોઈ સમજી લો કે ઓનલાઈન ધંધો કરવો હોય અને ઓનલાઈન ધંધો કરતા પણ હોય તો એમાં પણ આ મુદ્રા લોન તમને મળી શકે છે. તો વધારેમાં વધારે લોકો સુધી આ યોજનાનો લાભ મળે એ હેતુથી જ આપણે આ વિડીયા બનાવીએ છીએ. અને વિડીયા બનાવવાનો મકસદ એટલું જ છે કે લોકોને જાણકારી મળે. ભારત સરકાર અગર તો ગુજરાત સરકારની કઈ કઈ યોજનાઓ છે એના માટે જ હું વિડીયા બનાવું છું. લોકોને આપણે ક્યાંક પણ ઉપયોગ થઈ શકીએ. જેને જાણકારી ન હોય તો એને આ જાણકારી પણ મળે અને ધંધા રોજગારમાં ઉપયોગ થાય. તો એ માટે ભારત સરકાર આ મુદ્રા લોન યોજના છે તો એના અંતર્ગત લોન આપે જ છે. તો શું કામનો લાભ લેવો જોઈએ? ખરેખર જવું જોઈએ બેંકમાં અને ફોર્મ લઈ આવવાનું. જે તે ડોક્યુમેન્ટ હું બોલ્યો છું આમાં એ બધા ડોક્યુમેન્ટ સાથે લઈ લેવાના, ભેગા કરી અને આ બધા ડોક્યુમેન્ટ સાથે બેંક મેનેજરને પાછું આપી આવવાનું. એટલે એની પ્રક્રિયા ચાલુ થઈ જશે. હવે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો એ પણ થઈ શકે ને ઓફલાઈનમાં તો તમે જે તે બેંકમાંથી લોન મતલબ ફોર્મ લઈ આવ્યા હોય એ બેંકમાં જવાનું ને એ જ બેંકની અંદર એ ફોર્મ ભરી અને મેનેજર સાહેબને આપી દેવાનું. હવે દાખલા તરીકે તમારે ઓફલાઈન ન કરવું ને ડાયરેક્ટ ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો આની વેબસાઇટ આવશે મુદ્રા ORG ઇન ગુજરાત. એ વેબસાઇટ આવશે. એ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો. અને એ વેબસાઇટ ગૂગલની અંદર જવાનું ને ગૂગલની અંદર સર્ચ કરશો એટલે એ વેબસાઇટ ખુલી જશે. એ વેબસાઇટની અંદર તમામ ડોક્યુમેન્ટ જે કંઈ માંગ્યા છે એ બધા ડોક્યુમેન્ટ સબમિટ કરી દેવાના એટલે તમારી અરજી ઓનલાઈન થઈ જશે. બરાબર. તો મિત્રો, મુદ્રા લોન યોજના મસ્ત યોજના છે, યુવાનો માટે છે. અને એક વસ્તુ આમાં તમને હું કહેતા ભૂલી જાઉં છું, સોરી. આમાં ઉંમર વર્ષ 18 વર્ષથી માંડી અને 35 વર્ષની વચ્ચે હશે એને જ આ લોન મળશે. નહીં કે 36, 37, 38 વર્ષ હશે તો એ લોકો અમાન્ય હશે. એટલે એ લોકો ખરેખર ફોર્મ ના ભરે, એને મળતી જ નથી. ટૂંકમાં 18 વર્ષ એટલે પુખ્ત વર્ષ થઈ જાય, પુખ્ત ઉંમર થઈ જાય. એટલે 18 થી 35ની વચ્ચે જે લોકો યુવાનો આવતા હોય છે એમને જ આ લોન મળશે. તો મિત્રો, મારે આપને ખાસ કહેવાનું છે કે આ યોજનાનો ખરેખર લાભ લેજો. યોજના સારી છે અને આમાં વ્યાજદર પણ બિલકુલ નજીવા છે. આમાં વ્યાજદર બહુ ઝાઝા છે નહીં. 9% થી 10%ની અંદર વ્યાજના દર છે. એટલે બહુ
છે નહીં, બરાબર. તમે પ્રાઇવેટ ફાઇનાન્સમાં લોન લેવા જાઓ તો 20-20%, 21-21%, 22-22% વ્યાજના દર હોય છે. આ તો ભારત સરકારની યોજના છે એટલે વ્યાજના દર પણ ઓછા હોય છે, એટલે તમારે ખરેખર આમનો લાભ લેવો જોઈએ, બરાબર મિત્રો. તો હું અહીંયા આ વિડીયા વિશે તમામ માહિતી મેં આપી છે. તો આ લોકોને કોઈપણ જાતની મુશ્કેલી હોય, મતલબ સમજણ ન આવતી કે શું કહેવા માગું, તો મારા કોમેન્ટ બોક્સની અંદર આપના નંબર આપજો. અગર તો કોમેન્ટ કરીને મને લખજો, જેથી કરીને હું એમનું વિસ્તૃત માહિતી તમને પહોંચાડી દઈશ, બરાબર મિત્રો. તો ખરેખર આનો લાભ લેજો. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના, અને જે તે બેંકની અંદર જવાનું અને બેંક મેનેજર પાસેથી આ ફોર્મ લઈ આવવાનું, અને મેં જે પણ ડોક્યુમેન્ટ કીધા છે એ ડોક્યુમેન્ટ ભેગા કરી અને ઓકે કરીને પછી પાછા આપી દેવાના, જે તે બેંકમાંથી લઈ આવ્યો હોય ત્યાં. એટલે આ તમારી લોન એનો સમયગાળો હોય એ ખરાઈ કરે લોકો, પછી પાસ થઈ જાય, બરાબર. પછી તમારે જે તે ધંધો કરતા હોય, અગર તો નવો ધંધો કરો એમાં એ પૈસો તમને કામ લાગે, બરાબર, અને તમારે વ્યવસાય આગળ વધે. બસ વિશેષ હું વિડીયો લાંબો બનાવવા માંગતો નથી, શોર્ટકટ જ વિડીયો બનાવવા માગું છું, જેથી કરીને આપ લોકો વધારેમાં વધારે જો અને લોકોને શેર કરો. મારી ચેનલ હિતેન્દ્ર કામલિયાને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ વિડીયો આપણને જોવા મળશે, બરાબર. તો ત્યારે હું વિડીયો પૂર્ણ કરું છું. અસ્તુ વંદે માતરમ.